તો આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી ત્યારે આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની પત્રકાર પરિષદ મળી છે અને નવા ઉદ્યોગોના ક્ષેત્ર ખુલે અને એ પણ ત્યાંના નેચરલ રિસોર્સિસના આધારિત આમ 4 વાઇબ્રન્ટ આપણે ગુજરાતમાં જે આગામી સમયમાં કરવાના છીએ એની પણ ચર્ચા થઈ અને સાથે જે વરસાદની અંદર સારો વરસાદ છે, ડેમોની પરિસ્થિતિ પણ ગયા વર્ષની સરખામણીએ 10 થી 12% જેટલા વધારે પાણીનો જથ્થો આપણી પાસે સંગ્રહિત છે, એટલે પીવાના પાણીની વ્યવસ્થા અને ઇરિગેશનની વ્યવસ્થા આગામી શિયાળુ પાક માટે આપણને મુશ્કેલી પડશે નહીં એવું પણ અહીંયા ધારણા આપણે વ્યક્ત કરી અને એવો વિશ્વાસ પણ વ્યક્ત થયો અને વાવેતર કુલ 82,39,000 હેક્ટરમાં થયું છે, જે સિઝનના કુલ વાવેતરના 96% થઈ ગયું છે. ધાન્ય પાકો 13,70,000 હેક્ટર, કઠોળ પાકો 43,00,000 હેક્ટર, તેલીબિયા 30,46,000 હેક્ટર, મગફળીનું ગત વર્ષ કરતાં આ વખતે વાવેતર વધારે છે, જે 22,12,000 હેક્ટર જેટલું વાવેતર થયું છે ને અન્ય પાકો જે 33,24,000 હેક્ટર છે, જેમાંથી કપાસ 20,80,000 હેક્ટર એટલે ગત વર્ષની સરખામણીમાં 2,00,000 હેક્ટર જેવું ઓછું છે. આમ આ બધા મુદ્દાઓની ચર્ચા થઈ અને સાથે ગુજરાતના વિકાસમાં અને વાઇબ્રન્ટ થકી પ્રાદેશિક કક્ષાએ વધુમાં વધુ મહત્તમ રોજગારી અને મહત્તમ રિસોર્સિસના ઉપયોગની પણ ચર્ચા થઈ. કેબિનેટ મંત્રી તરીકે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ છે, એટલે એમનો કાર્યભાર ગમે તે મંત્રીને સોંપી શકે છે. નેક્સ્ટ જે પણ કોઈ આવી રજૂઆતો થતી હોય એટલે સ્વાભાવિક એની તપાસ થતી હોય છે અને એ સંદર્ભે તપાસ ચાલુ છે. સમગ્ર ગુજરાતની અંદર હર ઘર સુધી પાણી પહોંચે એની વ્યવસ્થાઓમાં રાજ્ય સરકારે પૂરેપૂરી વ્યવસ્થાઓ કરવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે અને લગભગ દરેક ઘર સુધી પહોંચ્યા છીએ. હોરિઝોન્ટલ અને વર્ટિકલ સોર્સિસ દ્વારા આ પાણી પહોંચાડવા માટે આપણે અનેક યોજનાઓ બનાવી છે, પરંતુ ઉનાળો આવતાની સાથે ક્યાંક જે વર્ટિકલ સોર્સિસ એટલે કે જે બોર અથવા તો કૂવાઓ એની અંદર પાણી ઊંડા જવાના કારણે આવી પરિસ્થિતિ ખૂબ જૂજ ગામોમાં આવી ઊભી થાય છે, ત્યાં આગળ પણ એ લોકો પાણીથી વંચિત ના રહે એના માટે આપણે આ વ્યવસ્થાઓ કરતા હોઈએ છીએ. સમીક્ષા થવી જોઈએ એ બંધ છે કે આ વિધેયક છે એની અંદર એવા કોઈ પ્રોવિઝન છે અથવા તો એવી કોઈ ચર્ચા વિધેયક દ્વારા કરવામાં આવી છે? આ વખત ખાણ ખનીજનું કોઈ બિલ નથી. આપણે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ જે મેડિકલ ક્ષેત્રે કાર્યરત તમામ લોકોનું એક જ જગ્યાએ આપણી પાસે સમગ્ર માહિતી કલેક્ટ રહે અને એના નિયમનો ડૉક્ટર્સ હોય, ફાર્માસિસ્ટ છે, ફિઝિયોથેરાપિસ્ટ છે, આયુર્વેદિક ડૉક્ટર છે, આ તમામોની નોંધણી અને નોંધણીની સાથે તમામ વિગતો આપણી પાસે રહે અને એના ઉપર કેટલાક નિયમનો જેથી કરી પ્રેક્ટિસ કરવાવાળી આખા વિષયની અંદર ક્યાંય એમના ઉપર એ પ્રેક્ટિસ કરવાની અંદર એના બેડની સંખ્યા, ત્યાં કામ કરતા લોકો
નર્સિસ છે, વોર્ડ બોય, આ બધાની વ્યાખ્યા કરી છે. કેવા હોવા જોઈએ, કેટલા બેડ હોય તો શું જરૂરિયાત પડે, એ બધાની સાથે આપણે એપ્રિલ 2026 સુધી એ મુદત લંબાવી છે, જેથી કરી કોઈ રહી ગયું હોય તો ફરીથી એમાં એ પોતાનું નામ નોંધાવી શકે અને એપ્રિલ 26 સુધીમાં આ તમામ વિષય ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની અંદર નોંધાનાર ડોક્ટર માટે આ આપણે 6 મહિના જેવો મુદતનો વધારો કરીએ છીએ.